तो मित्रों आज આપણે તલાટી કમ મંત્રીની જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 25 જોવાના છીએ। જો મિત્રો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં। તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની યાત્રાળુ ખાલી જગ્યાએ ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે। તો કોણે ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા? તો તેની અંદર સાચો જવાબ આવશે ફાહિયાને। બીજો પ્રશ્ન, ગુજરાત દેશનો ઇતિહાસ આ ગ્રંથના લેખક કોણ છે? તો તે લેખકનું નામ છે મગનલાલ વખતચંદ। ત્રીજો પ્રશ્ન, બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો એમનું નામ છે રવિશંકર રાવળ। ચોથો પ્રશ્ન, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2022માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો એમનું નામ હતું નોવાક જોકોવિચ। પાંચમો પ્રશ્ન જોઈએ કે વોલીબોલ રમતનું શ્રેય કોને ફાળે જાય છે? તો તેમાં જવાબ આવશે વિલિયમ જી મોર્ગનને ફાળે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે માતા ટીલા નામનો બંધ કઈ નદી પર આવેલો છે? તો તેમાં જવાબ આવશે બેતવા નદી પર। સાતમો પ્રશ્ન, પાછા ફરતા મોસમી પવનો બંગાળાની ખાડીમાંથી ભેજ ગ્રહણ કરી ઉત્તર પૂર્વ મોસમી પવનોના સ્વરૂપે કયા રાજ્યમાં વરસાદ લાવે છે? તો તેમાં જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં। આઠમો પ્રશ્ન જોઈએ કે કાંપની જમીનમાં કયા તત્વોની અછત જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે નાઇટ્રોજનની। નવમો પ્રશ્ન, ડીવીડીને ખાલી જગ્યા પણ કહે છે, તો ડીવીડીને બીજું શું કહેવામાં આવે છે? તો એસડીડી। ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ કયા નેટવર્ક પર કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે આર્પાનેટ પર। 11મો પ્રશ્ન, મહીથી તાપીના મુખ પ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપની રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે સુવાલીની ટેકરીઓના નામે। 12મો પ્રશ્ન જોઈએ કે નીચેના જિલ્લાઓને જંગલ વિસ્તારના વિતરણના સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો। તો તેમાં જવાબ આવશે કચ્છ, જૂનાગઢ, નર્મદા અને ડાંગ। 13મો પ્રશ્ન, જીરું ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં કયા ક્રમે છે? તો તેમાં જવાબ આવશે પ્રથમ ક્રમે। 14મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો। તો સાહિત્યકાર અને તેના જન્મસ્થળના યોગ્ય જોડકા જોડવાના છે। તો સૌથી પહેલાં જોઈએ મધુરાઈ, તો મધુરાઈ આવશે જામખંભાળિયા। ત્યાર પછી આવશે પ્રવીણ દરજી, તો પ્રવીણ દરજી આવશે મહેલોલ પંચમહાલ। ત્યાર પછી ભોળાભાઈ પટેલ, તો ભોળાભાઈ પટેલ આવશે સોજા મહેસાણા જિલ્લો। ત્યાર પછી છે જયંતિ ગોહેલ, તો એ આવશે ટાણા ભાવનગર જિલ્લામાં। તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે। 15મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સમાચારની પૂર્તિ સતદલ કયા વારે પ્રકાશિત થાય છે? તો તેમાં જ આવશે બુધવારે। 16મો પ્રશ્ન, નીચેનામાંથી કોણે અમદાવાદ મિલ મજૂર આંદોલનને ધર્મયુદ્ધ કહ્યું છે? તો તેમાં જ આવશે મહાદેવભાઈ દેસાઈએ। ત્યાર પછી 17મો પ્રશ્ન કે ધોરણ 6માં મહેનતની મોસમ કયા સાહિત્યકારની કૃતિ છે? તો તેમાં જ આવશે નાથાલાલ દવેની। ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે ગઝલ મૂળ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે? તો ગઝલ જે છે તે મૂળ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે? તો તેમાં જ આવશે ફારસીનો। 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ ચુનીલાલ મડિયાની નથી? તો તેમાં જવાબ આવશે પાનેતરના રંગ, આ કૃતિ ચુનીલાલ મડિયાની નથી। 20મો પ્રશ્ન જોઈએ કે કાબુલીવાલા, પોસ્ટમાસ્ટર, તારા પગલે આ ત્રણ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? તો આ ત્રણેય કૃતિના સાહિત્યકાર કોણ છે? તો તેમાં જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર। ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ કે જેમાં SHODH એટલે કે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને 2 વર્ષ સુધી દર મહિને ખાલી જગ્યા સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તો કેટલું સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે? 15,000 રૂપિયાનું। 22મો પ્રશ્ન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત અનુસાર કેન્દ્ર સરકારની કઈ યોજના અંતર્ગત દેશભરમાં શાળાઓને વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે? તો તેમાં જ આવશે PM શ્રી યોજના અંતર્ગત। 23મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના કિથીબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું? તો તેમાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ। 24મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ કયા સ્થળે સંયુક્ત અભ્યાસ ગગન સ્ટ્રાઇકનું આયોજન કર્યું હતું? તો તેમાં જ આવશે પંજાબમાં। 25મો પ્રશ્ન, તાજેતરમાં નાગાલેન્ડના કયા શહેરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ મનાવાયો?
તો તેમાં જવાબ આવશે કોહિમામાં. ત્યાર પછી 26મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ 2022નું આયોજન કર્યું? તો તેમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. 27મો કે તાજેતરમાં નીચે પૈકીના કયા રાજ્યોની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં સમાવેશ કરવામાં આવી? તો તેમાં જવાબ આવશે છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. તો કયા રાજ્યોને આ 5 રાજ્યોની આદિવાસી જાતિઓ જે છે તેમને એસટીમાં સમાવેશ કરવામાં આવી છે? એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 28મો પ્રશ્ન, તાજેતરમાં અનુભવી ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસની ઘોષણા કરી તે કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે? તો તે કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે? સ્વિટ્ઝરલેન્ડનું. 29મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે રાશિદ નામનું ચંદ્ર રોવર લોન્ચ કરવાની ઘોષણા કરી છે? તો તેમાં જવાબ આવશે યુએઈ દ્વારા. 30મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 2 સૂચિ આપેલી છે, એકમાં અનુચ્છેદ છે અને તેમાં એ અનુચ્છેદમાં શું જોગવાઈ છે એના યોગ્ય રીતે આપણે જોડકા જોડવાના છે. તો સૌથી પહેલાં જોઈએ અનુચ્છેદ 41. તો અનુચ્છેદ 41 શેના માટે છે? તો કામ મેળવવાનો અધિકાર. ત્યાર પછી અનુચ્છેદ 44. તો અનુચ્છેદ 44માં છે સમાન નાગરિક સંહિતા. ત્યાર પછી અનુચ્છેદ 43. તો અનુચ્છેદ 43માં આવશે કામદારો નિર્વાહ વેતન. અને અનુચ્છેદ 51. તો એમાં આવશે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી. 31મો પ્રશ્ન જોઈએ કે ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોનો ભારતમાં પ્રવેશ અને સ્થાપના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવશે? તો તેમાં જ આવશે અનુચ્છેદ નંબર 2. 32મો પ્રશ્ન, નીચેના પૈકી કયા અનુચ્છેદમાં રહેલો અધિકાર વિદેશી અને ભારતીય બંનેને પ્રાપ્ત છે? તો તે અધિકાર આવશે અનુચ્છેદ 18માં જે અધિકાર રહેલો છે તે અધિકાર ભારતના રહેવાસી એટલે કે જે ભારતીય હોય અથવા તો જે વિદેશી હોય અને ભારતમાં રહેતા તો બંનેને અધિકાર મળવાપાત્ર છે. 33મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ પગરણનો સમાનાર્થી છે? તો પગરણનો સમાનાર્થી શબ્દ કયો છે? તો તેમાં જ આવશે આરંભ. ત્યાર પછી 34મો પ્રશ્ન, નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો કે દિલ દ્રવી ઉઠવું, આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય? તો તેમાં જવાબ આવશે ખૂબ દુઃખ થવું. 35મો પ્રશ્ન, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો કળાવું શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે દેખાવું. 36મો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ઊંડા પાણીવાળી જગ્યા, એને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાય છે ધૂનો. 37મો પ્રશ્ન જોઈએ કે જંગમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો જંગમનો વિરોધી શબ્દ શું થશે? સ્થાવર. 38મો પ્રશ્ન છે કે પાણીના એક અણુનું કદ કેટલું થશે? તો પાણીની ઘનતા બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર -3 તો તેમાં પાણીના એક અણુનું કદ કેટલું થાય? તો તેની અંદર જવાબ આવશે 3.0 × 10⁻³ સેન્ટીમીટર ઘન. 39મો પ્રશ્ન, હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ કઈ છે, કેટલી છે? તો હાલના તબક્કે જે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ જે છે તે કેવી છે? તો તેમાં જ આવશે 17 થી 18 લાખ. ઓળખાયેલી જાતિઓ કેટલી છે? 17 થી 18 લાખ જાતિઓ. 40મો પ્રશ્ન કે કોર્સ પોટેન્શિયલનું ચોક્કસ મૂલ્ય કયા સાધનથી માપી શકાય? તો તેમાં જ આવશે ઓપ્શન ડી પોટેન્શિયોમીટર. 41મો પ્રશ્ન જોઈએ કે કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે? તો તેમાં જવાબ આવશે પીટ. ત્યાર પછી 42મો ક્વેશ્ચન જોઈએ કે 1819ના ભૂકંપ વખતે કચ્છનું કયું બંદર સંપૂર્ણ દરિયામાં ડૂબી ગયું હતું? તો તેમાં જવાબ આવશે બંદરનું નામ છે સિંધરી. 43મો પ્રશ્ન જોઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો તેમાં જવાબ આવશે ખંભાળિયા. 44મો પ્રશ્ન, કયા વર્ષમાં મચ્છુ ડેમ તૂટવાની મોરબીમાં હોનારત આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે 1979માં. 45મો પ્રશ્ન, લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે વલસાડ ખાતે. 46મો પ્રશ્ન, ગુજરાતના કયા સમુદ્ર તટને બ્લુ ફ્લેગ એટલે કે વાદળી ફ્લેગનો દરજ્જો આપવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે શિવરાજપુર બીચને. 47મો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો કે એક કામિનીનો કંઠ સાંભળી કોકિલા થઈ કાળી. તો આમાં કયો અલંકાર આવશે? તો તેમાં અલંકાર આવશે વ્યતિરેક અલંકાર. 48મો પ્રશ્ન, છંદ ઓળખાવો કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ. તો આમાં કયો છંદ બનશે? તો તેમાં બનશે દોહરો છંદ. 49મો પ્રશ્ન, કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા. આમાં વિનાશ કર નીચે અંડરલાઈન છે તો તેનો સમાસ ઓળખાવો. તો તે કયા સમાસમાં આવશે? ઉપપદ સમાસ. 50મો પ્રશ્ન જોઈએ કે આપેલ સંધિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પદ્ધતિ શબ્દની સંધિ છૂટી પાડીએ તો યોગ્ય વિકલ્પ કયો આવે? તો પત વત્તા હતી એટલે ઓપ્શન ડી.
51મો પ્રશ્ન કે પરીક્ષા પાસ કરીને આવજો. તો કરીને નીચે અંડરલાઇન છે તો કૃદંતનો પ્રકાર જણાવો. તો તેમાં કયા પ્રકારનું કૃદંત આવે? સંબંધક ભૂત કૃદંત. 52મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિકલ્પમાંથી રવાનુકારી શબ્દ કયો છે? તો તેમાં આવશે બણબણાટ શબ્દ રવાનુકારી છે. 53મો પ્રશ્ન જોઈએ કે જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને શું કહેવાય? તો તેને કહેવાશે નિપાત. 54મો પ્રશ્ન જોઈએ કે ધાબા ઉપર છોકરો પતંગ ઉડાડે છે અને આ વાક્યને અનુગમાં ફેરવો. તો આ વાક્યને અનુગમાં ફેરવે તો જવાબ આવશે ધાબે છોકરો પતંગ ઉડાડે છે. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી? તો તેમાં જ આવશે રોજગારી. 56મો પ્રશ્ન નીચેનામાંથી કયો કર આયાત ઉપર લાગશે? તો આયાત ઉપર કયો કર લાગશે? તો તેમાં જ આવશે IGST. 57મો પ્રશ્ન કે જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોનને શું કહે છે? તો તેમાં જવાબ આવશે બજાર ઋણ. 58મો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક અંગે સભ્યોને કેટલા દિવસ પહેલાં જાણ કરવી જરૂરી છે? તો તેમાં જવાબ આવશે 15 દિવસ પહેલાં. 59મો પ્રશ્ન તાલુકા પંચાયતમાં કેટલી વસ્તી વધતા 2 સભ્યો વધે છે? તો તેમાં જવાબ આવશે 25,000ની વસ્તી વધે તો 2 સભ્યો વધે. 60મો પ્રશ્ન નીચેનામાંથી કોણે પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો કહ્યા છે? તો તેમાં જવાબ આવશે ચાર્લ્સ મેકટાફે. 61મો પ્રશ્ન છે કે મૈત્રક વંશના કયા રાજવીના સમયમાં સૌથી વધુ દાન શાસનો મળ્યા છે? તો તેમાં જ આવશે ધ્રુવસેન પહેલાંના સમયમાં. 62મો પ્રશ્ન જોઈએ કે ધ્રુવસેન પ્રથમ કયા ધર્મને અનુસરતા હતા? તો તેમાં જ આવશે વૈષ્ણવ ધર્મને. 63મો પ્રશ્ન જોઈએ કે વલ્લભી વિદ્યાપીઠ વિશે અસત્ય વિધાન જણાવો. તો વલ્લભી વિદ્યાપીઠ વિશે ખોટું વિધાન કયું છે? તો યુએન સાંગે તેને નાલંદાની સમકક્ષ ગણાવી હતી. આ વિધાન અસત્ય છે, એટલે કે ખોટું છે. 64મો પ્રશ્ન જોઈએ કે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો પોંગલ જે છે તે કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તેમાં જવાબ છે તામિલનાડુનો. 65મો પ્રશ્ન જોઈએ કે બોલ બમ યાત્રા આનું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે ઓડિશા રાજ્યમાં. 66મો પ્રશ્ન જોઈએ કે દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી, એટલે કે ખોટી છે? તો તેમાં હોર્નબિલ તો અરુણાચલ પ્રદેશ, આ જોડ ખોટી છે. 67મો પ્રશ્ન છે કે આપેલ સંખ્યા શ્રેણીમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધો. તો 100, 52, 28, 16, 10 અને ક્વેશ્ચન માર્ક છે, તો એની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો તેમાં જવાબ આવશે 7. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે જો A બરાબર 2 હોય, M બરાબર 26 હોય અને Z બરાબર 52 હોય તો BET, તો BETનો કોડ શું થાય? તો BETનો કોડ થશે 54. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈએ કે પાસાના 3 સ્વરૂપો નીચે દર્શાવેલા છે. આ પાસામાં અંક 1ની વિરુદ્ધ સપાટી પર કયો અંક આવશે? તો 1ની વિરુદ્ધમાં કયો અંક આવશે? તો તેની અંદર જવાબ આવશે 6. 70મો પ્રશ્ન જોઈએ કે એક માણસ બિંદુ A થી ઉત્તર તરફ 30 મીટર ચાલે છે, પછી ડાબે વળે છે અને 10 મીટર ચાલે છે, ફરીથી ડાબે વળે છે અને 6 મીટર ચાલે છે, પછી ફરીથી ડાબે વળે છે અને 3 મીટર ચાલે છે અને બિંદુ B પર પહોંચે છે. તો A થી Bનું અંતર અને દિશા શોધો. તો બિંદુ A થી બિંદુ Bનું અંતર કેટલું થાય અને તેની દિશા કઈ થાય એ શોધવાની છે. તો તેમાં જોઈએ તો અંતર થશે 25 મીટર અને દિશા થશે ઉત્તર પશ્ચિમ દિશા. 71મો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં? તો નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે? તો તેમાં જવાબ આવશે 50, 96, જેને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. ત્યાર પછી 72મો પ્રશ્ન જોઈએ કે 3x + 3 બરાબર 1/9ની x - 4 હોય તો x બરાબર કેટલા થાય? તો xનું મૂલ્ય કેટલું હોય? તો xનું મૂલ્ય છે 1. 73મો પ્રશ્ન કે રવિને એક કામ કરતાં 20 દિવસ લાગે છે, જ્યારે રવિનાને આ કામ કરતાં 30 દિવસ લાગે છે. બંને વારાફરતી એક દિવસ કામ કરે છે. જો કામની શરૂઆત રવિ કરતો હોય તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? 24 દિવસમાં. 74મો પ્રશ્ન છે કે એક પરીક્ષાના કુલ ઉમેદવારોમાં 500 છોકરાઓ અને 400 છોકરીઓ છે. 30% છોકરીઓ અને 40% છોકરાઓ પાસ થાય તો કેટલા ઉમેદવારો નાપાસ થયા હશે? તો તેમાં કેટલા ઉમેદવારો નાપાસ થયા છે? 590 ઉમેદવારો. 75મો પ્રશ્ન કે એક વસ્તુ 75માં વેચવાથી મૂળ કિંમત જેટલા ટકા નફો થાય છે તો તેની મૂળ કિંમત શોધો. તો તેની મૂળ કિંમત કેટલી હોય? તો 50 રૂપિયા. 76મો પ્રશ્ન જોઈએ કે A અને B એક ભાગીદારી પેઢીમાં ધંધો શરૂ કરે છે. શરૂઆતમાં A એકલો ₹9,000 રોકીને પેઢીની શરૂઆત કરે છે. B 5 મહિના પછી 8,000 રૂપિયા રોકીને જોડાય છે. જો વર્ષના અંતે 12,300 નફો થતો હોય તો એના ભાગે કેટલા રૂપિયા આવશે? તો એના ભાગે કેટલા રૂપિયા આવશે? તો તેમાં જ આવશે 8,100 રૂપિયા.
77મો પ્રશ્ન જોઈએ કે 200 મીટર લાંબી ટ્રેન 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક પુલને 55 સેકન્ડમાં પસાર કરતી હોય તો પુલની લંબાઈ શોધો. તો પુલની લંબાઈ કેટલી થાય? 350 મીટર. 78મો પ્રશ્ન જોઈએ કે આપેલી આકૃતિમાં ખૂણો QPR જેમ ખૂણો PQR બરાબર 2:3 હોય તો ખૂણો PQRનું મૂલ્ય શોધો. તો ખૂણો PQRનું મૂલ્ય કેટલું થાય? તો તેની અંદર જવાબ આવશે 72 અંશ. 72 અંશ જ આવશે. 72 અંશ આવશે. 79મો પ્રશ્ન જોઈએ કે કોઈ ચોક્કસ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 6 વર્ષમાં કે ગણી થતી હોય તો 24 વર્ષમાં કેટલા ગણી થાય? તો જો 6 વર્ષમાં કે ગણી થતી હોય તો 24 વર્ષમાં કેટલા ગણી થશે? તો તેમાં જ આવશે કેની 4 ઘાત ગણી. 80મો પ્રશ્ન કે એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 27 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. તો તેની ત્રિજ્યા કેટલી થાય? તો તેમાં જ આવશે 3 સેન્ટીમીટર. 81મો પ્રશ્ન જોઈએ કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ખાલી જગ્યા ધીસ પઝલ. તો આ બ્લેન્ક્સની અંદર સાચો જવાબ આવશે ટુ સોલ્વ, ઓપ્શન બી. 82મો પ્રશ્ન ચેન્જ ધ વોઇસ કે હુ સિંગ્સ ધીસ સોંગ. તો આનો વોઇસ ચેન્જ કરીએ તો સાચો જવાબ આવશે બાય whom ઇઝ ધીસ સોંગ સંગ. 83મો પ્રશ્ન છે કે ઓપોઝિટ ઓફ કેઝોલ. તો કેઝોલનો ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શું થશે? તો તેમાં જ આવશે ફોર્સ, ઓપ્શન બી. 84મો પ્રશ્ન કે માય પેરેન્ટ્સ વેર ખાલી જગ્યા વેઇટિંગ ફોર ધ ગેસ્ટ્સ. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઇજરલી. 85મો પ્રશ્ન જોઈએ કે કિંગ વિક્રમ હેડ ખાલી જગ્યા કરેજ. તો તેની અંદર સાચો જવાબ આવશે નો આર્ટિકલ, એટલે કે આમાં કોઈ આર્ટિકલ આવશે નહીં. 86મો પ્રશ્ન જોઈએ કે ધેર ઇઝ મચ ટાઈમ યુ ખાલી જગ્યા નોટ હરી અપ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી, નીડ. 87મો પ્રશ્ન હી ડઝ નોટ ડેર ટુ ગો ઓન ધ સ્ટેજ. તો આમાં ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેમાં ક્વેશ્ચન ટેગ આવશે ડઝ હી. 88મો પ્રશ્ન છે કે ગીવ સિનોનિયમ એટલે કે સમાનાર્થી. તો જેસ્ટ શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેનો સમાનાર્થી થશે ઓપ્શન સી, એનર્જેટિક. 89મો પ્રશ્ન છે કે હાફ ઓફ ધ મિલ્ક ખાલી જગ્યા બીન સ્પોઇલ્ડ. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ, હેઝ. 90મો પ્રશ્ન છે કે વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા વેન આઈ એક્સપ્લેન ધીસ પોઈન્ટ ઇન ધ ક્લાસરૂમ. તો આ બંને જે બ્લેન્ક્સ છે એની અંદર યોગ્ય રૂપ કયું આવે? તો પહેલામાં આવશે વેર અને બીજામાં ડુઈંગ, એટલે કે વોટ વેર યુ ડુઈંગ વેન આઈ એક્સપ્લેન ધીસ પોઈન્ટ ઇન ધ ક્લાસરૂમ. 91મો પ્રશ્ન છે કે વેન એવર સી ખાલી જગ્યા મુંબઈ સી ખાલી જગ્યા ટુ સી ધ ગેટવે ઓફ ઇન્ડિયા. તો આ બંને બ્લેન્ક્સની અંદર રૂપ આવશે વિઝિટેડ અને વેન્ટ, એટલે વેન એવર સી વિઝિટેડ મુંબઈ હી વેન્ટ ટુ સી ધ ગેટવે ઓફ ઇન્ડિયા. 92મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ. તો આપણે એમ્બેલિશ શબ્દ જે છે, એમ્બેલિશ શબ્દનો સાચો વિરોધી શબ્દ કયો થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ડિસફિગર. 93મો પ્રશ્ન જોઈએ કે માય મધર સેડ ટુ ધ સર્વન્ટ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ મિલ્ક. તો આની સ્પીચ ચેન્જ કરીએ એટલે ઇન્ડાયરેક્ટ વાક્ય બનાવીએ તો આનું ઇન્ડાયરેક્ટ વાક્ય બનશે ઓપ્શન એ, માય મધર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ બ્રિંગ હર એ ગ્લાસ ઓફ મિલ્ક. 94મો પ્રશ્ન છે કે પ્લીઝ લેન્ડ યોર ગ્રામર બુક ફોર અ ડે. તો આનો વોઇસ ચેન્જ કરીએ, પેસિવ બનાવીએ તો તેનું પેસિવ વાક્ય બનશે યુ આર રિક્વેસ્ટેડ ટુ લેન્ડ મી યોર ગ્રામર બુક ફોર અ ડે. 95મો પ્રશ્ન જોઈએ કે ફોલોઈંગ ઓર અકરિંગ આફ્ટર ડેથ. તો ફોલોઈંગ એન્ડ અકરિંગ આફ્ટર ડેથ, તો એને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાય છે ઓપ્શન એ, પોથેમસ. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે સી ઇઝ ધ ડલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. તો આમાં સિલેક્ટ ધ કરેક્ટ પોઝિટિવ ડિગ્રી ઓફ ધ અબોવ. તો આનું પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનાવી તો જવાબ આવશે ઓપ્શન ડી, નો અધર ગર્લ ઇન ધ ક્લાસ ઇઝ એઝ ડલ એઝ સી. 97મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા કાઇનેટિક થિયોરી એક્સપ્લેન ધીસ પ્રોપર્ટી બાય સેઇંગ ધેટ ધેર આર નો ફિક્સ્ડ પોઝિશન ફોર ખાલી જગ્યા મોલેક્યુલ્સ. તો તે આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે બંને ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવશે. 98મો પ્રશ્ન છે કે ફાઇન્ડ વિચ પાર્ટ ઓફ ધ સ્પીચ ધ અંડરલાઇન વર્ડ બિલોંગ્સ ટુ. તો કે એવરી પેરેન્ટ નીડ ટુ ટેક અ બ્રેક ફોર ધેમસેલ્ફ નાવ એન્ડ અગેન. તો આમાં જે ધેમસેલ્ફ નીચે અંડરલાઇન છે તો આને પાર્ટ ઓફ સ્પીચ આપણે ચેન્જ કરીએ તો નીચે આ જે પાર્ટ ઓફ સ્પીચ પ્રમાણે ધેમસેલ્ફ શું છે? તો ગ્રામેટિકલી તેનો મોભો શું છે? તો ધેમસેલ્ફ શું છે? પ્રોનાઉન છે. 99મો ક્વેશ્ચન જોઈએ કે ધ પ્લુરલ ઓફ અ કપ. તો કપનું પ્લુરલ શું થશે? તો કપનું પ્લુરલ થશે કપ. ત્યાર પછી મિત્રો 100મો પ્રશ્ન જોઈએ, જે આની અંદર મિત્રો કટ થઈ ગયેલો છે. 100મો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફેમિનાઇન ઓફ ડ્યુક. તો જે ફેમિનાઇન જે છે એટલે કે સ્ત્રીલિંગ જણાવવાનું છે DUKE.
કે ઈ, તો DUKEનું સ્ત્રીલિંગ શું થશે? તો DUKનું સ્ત્રીલિંગ થશે DUCHESS. શું થશે? DUCHESS, જે આ ડ્યુકનું ફેમિનાઇન થશે, એટલે કે સ્ત્રીલિંગ થશે.